નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં જમીન માપણી અને રેવન્યુ રેકોર્ડમાં થયેલા મોટા અને આધુનિક ફેરફારો વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં જમીન વહીવટની સમગ્ર વ્યવસ્થાને વધુ ઝડપી, પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો અને ગામડામાં રહેતા નાગરિકો માટે આ બદલાવ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। વર્ષોથી જમીન સીમા વિવાદો, ખોટી માપણી, કોર્ટ કેસો અને રેવન્યુ રેકોર્ડમાં ગેરસમજ જેવી સમસ્યાઓ લોકો માટે મોટી મુશ્કેલી બની રહી હતી, પરંતુ હવે નવી ડિજિટલ સિસ્ટમના કારણે ઘણી પ્રક્રિયાઓ સરળ બની રહી છે। મિત્રો, પહેલાં જમીન માપણી કરાવવી એ સામાન્ય માણસ માટે બહુ મુશ્કેલ કામ માનવામાં આવતું હતું। અરજી કરવા માટે સરકારી કચેરીઓમાં અનેક વખત જવું પડતું, ક્યારેક દસ્તાવેજો અધૂરા હોવાને કારણે અરજી અટકી જતી હતી અને પછી ફરીથી પ્રક્રિયા શરૂ કરવી પડતી। ઘણીવાર લોકો મહિનાઓ સુધી સર્વેની રાહ જોતા રહેતા, પરંતુ હવે આ પ્રક્રિયાને સંપૂર્ણ ઓનલાઈન બનાવવામાં આવી છે। હવે જમીન માલિકો DIALR એટલે કે જિલ્લા નિરીક્ષક જમીન રેકોર્ડની માપણી પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। આ પ્રક્રિયાના કારણે લોકોનો સમય બચી રહ્યો છે અને ઓફિસના ધક્કા પણ ઓછા થયા છે। ઓનલાઈન અરજી કર્યા પછી હવે અરજદાર પોતાની અરજીની સ્થિતિ પણ ડિજિટલ રીતે જોઈ શકે છે। અગાઉ લોકો વારંવાર ઓફિસમાં જઈને પૂછપરછ કરતા હતા કે અરજી ક્યાં સુધી પહોંચી, પરંતુ હવે મોટાભાગની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગી છે। અરજી નંબર દ્વારા પ્રક્રિયાની સ્થિતિ જાણી શકાય છે। આ બદલાવને કારણે વહીવટી પારદર્શિતા વધે છે અને લોકોને વધુ વિશ્વાસ મળે છે। ગુજરાતમાં જમીન માપણી માટે હવે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સ્વામિત્વ યોજના હેઠળ હાઈટેક ડ્રોન દ્વારા જમીનનું મેપિંગ કરવામાં આવે છે। પહેલાં સામાન્ય સાધનો દ્વારા માપણી થતી હતી, જેમાં માનવીય ભૂલની શક્યતા વધારે રહેતી હતી। ઘણીવાર થોડો તફાવત પણ મોટો વિવાદ ઊભો કરતો હતો, પરંતુ હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખૂબ જ સચોટ માપણી શક્ય બની છે। આ ડ્રોન જમીનનું હાઈ રિઝોલ્યુશન સર્વે કરે છે અને લગભગ 5 સેન્ટીમીટર જેટલી ચોકસાઈથી સીમા નક્કી કરે છે। ડ્રોન સર્વે દરમિયાન જમીનની વાસ્તવિક સ્થિતિના આધારે ડિજિટલ મેપ તૈયાર થાય છે। ત્યારબાદ જમીન પર ચોક્કસ નિશાન કરવામાં આવે છે, જેથી માલિકોને સીમાની સ્પષ્ટ માહિતી મળે। આ પ્રક્રિયાને કારણે જમીન દબાણ, સીમા ખસેડવા અને ગેરસમજ જેવા વિવાદોમાં ઘટાડો થવાની શક્યતા વધી રહી છે। ખાસ કરીને ગામડાઓમાં જ્યાં વર્ષોથી જૂના અંદાજના આધારે સીમા નક્કી થતી હતી, ત્યાં હવે વધુ સચોટતા આવી રહી છે। નવી સિસ્ટમના સમય મર્યાદાને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે। અગાઉ સામાન્ય માપણી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી। કેટલાક કેસોમાં તો વર્ષો સુધી પ્રક્રિયા પૂર્ણ થતી ન હતી, પરંતુ હવે સામાન્ય માપણી માટે આશરે 60 દિવસ અને તાત્કાલિક માપણી માટે લગભગ 30 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। આનો હેતુ એ છે કે અરજદારોને લાંબા સમય સુધી અનિશ્ચિતતામાં ન રહેવું પડે। જો કોઈ કારણસર નિર્ધારિત દિવસે સર્વેયર હાજર રહી ન શકે, તો હવે નવી ડિજિટલ સિસ્ટમ આપોઆપ નવી તારીખ જનરેટ કરે છે। આ પ્રક્રિયાથી અનાવશ્યક વિલંબ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે સાથે પેન્ડિંગ અરજીઓ પર પણ સતત નજર રાખી શકાય છે, જેથી કામગીરી વધુ ઝડપી બને। મિત્રો, જમીન વિવાદો ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટી સમસ્યા રહ્યા છે। ખાસ કરીને સીમા વિવાદોને કારણે ઘણા લોકો વર્ષો સુધી કોર્ટ કેસોમાં ફસાયેલા રહે છે। કોર્ટ પ્રક્રિયાના સમય અને પૈસા બંનેનો ખર્ચ થાય છે, પરંતુ હવે કેટલીક જગ્યાએ ભૂમિ સીમાંકન જેવી પ્રક્રિયાઓ દ્વારા કોર્ટ બહાર ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો જમીન સીમા અંગે વિવાદ હોય તો સંબંધિત અધિકારીઓ સ્થળ પર જઈને તપાસ કરે છે અને બંને પક્ષોની હાજરીમાં સીમા સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે। આ પ્રક્રિયાનો હેતુ નાના વિવાદોને લાંબા કોર્ટ કેસોમાં બદલાતા અટકાવવાનો છે, કારણ કે ઘણીવાર નાના ગેરસમજના કારણે મોટા કાનૂની પ્રશ્નો ઊભા થાય છે। જો સ્થળ પર જ સચોટ માપણી અને ડિજિટલ પુરાવાના આધારે નિર્ણય લેવાય તો વિવાદો ઝડપથી ઉકેલી શકાય છે। ગુજરાતમાં ઈ-ધરા સિસ્ટમ પહેલેથી જ કાર્યરત છે, પરંતુ હવે તેને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે। 7/12ના ઉતારા, 8 અને ગામના નકશા વચ્ચે વધુ સુમેળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે।
અગાઉ ઘણીવાર જમીનના દસ્તાવેજો અને વાસ્તવિક નકશામાં તફાવત જોવા મળતો હતો, જેના કારણે વિવાદો ઊભા થતા હતા. પરંતુ હવે ડિજિટલ ડેટા એકીકરણના કારણે રેકોર્ડ વધુ સચોટ બની રહ્યા છે. આ ડિજિટલ રેકોર્ડના કારણે જમીન ખરીદી વેચાણ પ્રક્રિયામાં પણ વધુ પારદર્શિતા આવી શકે છે. ઘણા લોકો જમીન ખરીદતી વખતે પૂરતી તપાસ કરતા ન હતા અને પછી માલિકી અથવા સીમા વિવાદનો સામનો કરવો પડતો હતો. હવે જો રેકોર્ડ ઓનલાઈન અને સ્પષ્ટ ઉપલબ્ધ રહે તો ખરીદદારો વધુ સુરક્ષિત રીતે નિર્ણય લઈ શકે છે. મિત્રો, ખેડૂતો માટે જમીનના સ્પષ્ટ દસ્તાવેજો ખૂબ જ મહત્વના હોય છે. જ્યારે જમીનની માલિકી અને સીમા સંપૂર્ણ સ્પષ્ટ હોય ત્યારે બેંક લોન મેળવવી સરળ બને છે. સરકારની સહાય યોજનાઓનો લાભ લેવા પણ સરળતા રહે છે. ખેતી સંબંધિત વીમા પ્રક્રિયામાં પણ જમીન રેકોર્ડ્સ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી સચોટ જમીન માહિતી ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે પણ જરૂરી ગણાય છે. મિત્રો, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ભવિષ્યમાં જમીન વહીવટમાં વધુ મોટા બદલાવ જોવા મળી શકે છે. ડિજિટલ મેપિંગ, સેટેલાઇટ સર્વે, જીપીએસ આધારિત માપણી અને ઓનલાઈન રેકોર્ડ મેનેજમેન્ટ જેવી સિસ્ટમો વધુ મજબૂત બનાવવાની શક્યતા છે. આગામી સમયમાં કદાચ દરેક જમીનનો સંપૂર્ણ ડિજિટલ ઇતિહાસ ઉપલબ્ધ થઈ શકે છે, જેમાં માલિકી, વેચાણ સીમા અને રેવન્યુ વિગતો એક જ પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. પરંતુ ટેકનોલોજી સાથે લોકોની જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો હજી સુધી પોતાના જમીનના રેકોર્ડ્સ નિયમિત રીતે તપાસતા નથી. ક્યારેક વર્ષો સુધી દસ્તાવેજોમાં સુધારા કરવામાં આવતા નથી, જેના કારણે ભવિષ્યમાં વધુ મુશ્કેલીઓ ઊભી થાય છે. તેથી દરેક જમીન માલિકે સમયાંતરે 7/12 અને અન્ય રેકોર્ડ્સ ચકાસવા જોઈએ. જો કોઈ ભૂલ જણાય તો સમયસર અરજી કરીને સુધારો કરાવવો જોઈએ. જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ લાખો પરિવારોના જીવન અને આવકનો આધાર હોય છે. ખાસ કરીને ખેડૂતો માટે જમીન સૌથી મોટી મૂડી ગણાય છે. તેથી જમીનના અધિકારો સ્પષ્ટ, સુરક્ષિત અને પારદર્શક હોવા ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં જમીન માપણી અને રેવન્યુ સિસ્ટમમાં કરવામાં આવી રહેલા ડિજિટલ ફેરફારોનો મુખ્ય હેતુ પણ એ જ છે કે લોકો માટે પ્રક્રિયા સરળ બને, વિવાદો ઓછા થાય અને વહીવટી વ્યવસ્થા વધુ વિશ્વસનીય બને. આ નવી વ્યવસ્થાનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જ્યારે ટેકનોલોજી અને વહીવટ બંને અસરકારક રીતે કામ કરશે અને લોકો પણ ડિજિટલ સેવાનો યોગ્ય ઉપયોગ કરશે. આગામી સમયમાં જમીન સંબંધિત વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજિટલ ગવર્નન્સ વધુ મજબૂત બનશે. આ રીતે ગુજરાતમાં જમીન માપણી, ડિજિટલ રેકોર્ડ્સ, ડ્રોન સર્વે અને ઓનલાઈન સેવાઓ દ્વારા જમીન વહીવટને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બદલાવોના કારણે ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને લાંબા ગાળે મોટો ફાયદો મળી શકે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આવી જ બીજી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.